કહેવાય છે કે એ વખતના માથે પ્રાચીન યુગનું અર્વાચીન ગામડું અને ગામડાની માલુકર મેરામણ નામનો એક મુખી. આમ તો એને ગળે થોડુંક કોઢનું ટોલકું થયેલું એટલે આખું ગામ એને મેરામણ કોઢિયો કહેતા. મોઢે નહીં હોય, નકર તો ઓલો વાહા ફાડી નાખે, પાછળથી વાતો કરે. નાનપણમાં થોડોક અપલખણો એટલે ડાળીએ વળગતા થોડોક એને સમય લાગી ગયેલો. ટૂંકમાં કહી તો થોડોક વધારે ટાઈમ લઈ લીધેલો, પણ મોડા એના વિવાહ થઈ ગયા. સમય જતા વાર લાગી નહીં. મુખી બાપાના ઘેરે દીકરાનો જન્મ થયો. રાતે દીકરાનો જન્મ થયો, રાતોરાત ગામમાં વાત નીકળી. બધા ગામમાં, આખા ગામમાં ખબર પડી ગઈ મુખી બાપાના ઘેરે દીકરાનો જન્મ થયો છે. દી ઉગતા કહેવાય છે કે આખું ગામ દીકરાના વધામણા કરવા હાટું થઈ મુખી બાપાના ડેલે ગોકીરો કરી મૂક્યો. મુખી બાપા ધીમે ધીમે બહાર નીકળે છે અને જોયું તો અકડે ઠાઠ આખું ગામડું ઊંટું. બધાને લાઈન કરવાનું કીધું. બે ત્રણ જુવાનરાને બોલાવ્યા, એક પછી એક લાઈન લાંબી કરી. એ લાઈન પૂગી પડોશી ગામના પાદરમાં. મેરામણ મુખીએ આમ નજર કરી, એનું ભૈયું ફાટફાટા થઈ ગયું. કોને કહું દિલડાની વાતું, નથી રહેવાતું, નથી કહેવાતું, નથી સહેવાતું. તરત એને જીવલાને બોલાવ્યો. કે જીવલા, તો કે આખા ગામને સાપ આવો છે. કે પવાય બાપા, તમારી ઘેરે ઘણા વખત પછી આવો શુભ પ્રસંગ આવ્યો છે તો સાપ પવાય. આમે તમે આખા ગામની સાઠી સડી છે અટણ સુધી, તો પાવામાં કઈ વાંધો નહીં. પણ એ મનમાં બોલ્યો, મોઢે બોલો તો ઓલો વાહ પાડી નાખે. પણ જીવલા હવામણ હૂઠનો સાપ. બાપા હવામણ હૂઠનો સાપ આખું પરગણું 1 મહિનો સુધી પીવે તોય વધે. તો કે કાંઈ વાંધો નહીં, પરગણાને બોલાવો, આખા પરગણાને બોલાવો, મહિનો સુધી સાના પ્રોગ્રામ કરો. તો કે બાપા મારે કરવાનું શું છે એ વાત કરો ને. તો કે તમે કરો હવામણ હૂઠના જોગણા. મિયા બીબી રાજી ક્યાં કરેગા કાજી. જીવલાએ બાપાને ઘણા મનાવ્યા, બાપા હવામણ હૂઠ એમને ભેગી ન થાય. ખંભાઈ પછડી નાખીને જીવલો નીકળી ગયો. તો ગામડા નાના ભાઈ, ગામમાં દુકાન હોય ન હોય, એકાદી નાની દુકાન હોય, ગંધિયાણાની, કરિયાણાની. ખંભાઈ પછડી નાખી દુકાન પાસે જાય, જે કાંઈ 100 ગ્રામ 200 ગ્રામ ફૂટ મળે પછડીમાં નાખતો જાય. ઓલો છેઠ પૈસા માગે તો કે લખી નાખો મેરામણ મુખીના નામે. કરતો 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 ગામ કેડે ગામ, દુકાન કેડે દુકાન લેતો જાય છે. દિવસો કેડે દિવસો મીણા જવા કે દિન ગણતા માસકિયાનો વરસાઈ આતરી આવ. પછી સુરત ભુલાણી સાઈબા, પછી નામે વિહરિયા. અહીંયા મુખી બાપા વાડ જોવે છે જીવલાની, પણ જીવલાના ક્યાંયથી વાવડ મળતા નથી. એટલે મુખી બાપાએ જાણીતા 2-3 એના સાગરીતોને આજુબાજુના ગામમાં હાલ મેળવવા હાટું થઈ જતા. એના મહિના વીતી ગયા પણ જીવલાને ક્યાંય ભાઈ મળી નહીં. મુખી બાપાને મનમાં થયું ભારે કરી નો થવાનું થઈ ગયું. થોડાક દિવસ વાટ જોઈ અને મુખી બાપા એક દિવસ ચોરને કાંઈ મારે એવો બપોરનો તડકો ગામના પાદરમાં આવી અને લાંબા રાગે પોંખ મૂક્યો. કોનું ગામ ભેગું થઈ ગયું. તો કે બાપા શું થયું? તો કે મને એવું લાગે છે કે જીવલો હવે કદાચ દેવ થઈ ગયો હોય તો થઈ ગયો હોય. ગામના એ કીધું કે બાપા એ રહેવા દો, હવે જીવલાને ભૂલી જાઓ. પણ કેમ ભૂલવું? જીવલો તો મારો હૈયું હતું, કાળજાનું કટકું હતું, એમ ભૂલવું? કે બાપા હવે વાત હોઈ ગઈ છે, જીવલાને ભૂલી જવામાં મજા છે કે ન ભૂલું. જીવલાની ખાંભી ખોડો અને આખું ગામ એ મુખ્ય બાપાનું વેણ તો વાઢીએ કે નહીં.
એટલે ખાંભી ખોડી, બાજુમાં વડલાનું ઠૂઠું ઠબકારો, બાજુમાં વડલાનું ઠૂઠું ઠબકારી દીધું. સમય બીનો જવા વરા 2 વર્ષ થઈ ગયા. વડલો બીનો કાળજાળ ધોરણધાર અને એના સ્થળમાં જીવલાની ખાંભી હો. બાજુના ગામમાં વાતું વહેતી થઈ ગઈ. પછી તો કહેવાય છે કે આખા પરગણાના માણસો જેની ઘરે સંતાન ન હોય એ જીવલાને પાસે હવા પાસે ઉઠીને માનતા કરે તો જીવલો એને દીકરા દે. આહા, પછી તો વર્ષો જતા શું વાર લાગી, આવ્યું વાવાઝોડું, વડલો ઉથળીને પડ્યો, જીવલાની ખાંભી નદીમાં વહેતી થઈ ગઈ, ગોતી ન ચડી. ધીમે ધીમે કહેવાય છે કે મુખી બાપાની ઉંમર થઈ ગઈ, ઈ જતા રહ્યાનો ઇતિહાસ વિખાઈ ગયો. ધરતીને માથે આવા ઘણા ઇતિહાસ બનીને વિખાઈ ગયા છે કે કામ જાજા કાગોલિયા ને કામ જાજા કપૂર, આકડી સી મયર ભલી એ અકડો ભલો સપૂર.